શ્રી વાવડી ગણેશ મહોત્સવ તથા શ્રી નાની છીપવાડ યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અતુલના સહયોગથી ગણેશ ઉત્સવના પાવન પર્વ નિમિત્તે આયોજિત 30મી રક્તદાન શિબિરમાં ફક્ત 4 કલાકમાં જ 60 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી ગણેશ ઉત્સવ પર્વની અનોખી ઉજવણી કરી હતી। આ શિબિરમાં 2 મહિલા રક્તદાતાઓએ પણ રક્તદાન કરી અન્ય મહિલાઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ શિબિરમાં પોતાના 18 વર્ષ પૂર્ણ થતાં નિયતિ ભાવસારે પ્રથમ વખત રક્તદાન કરતા ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને હવે પછી નિયમિત રીતે રક્તદાન કરવાની મહેચ્છા પણ વ્યક્ત કરી હતી। શિબિરમાં 8 જેટલી મહિલાઓએ હિમોગ્લોબિનની ઉણપને કારણે રક્તદાન કરી શકી ન હતી, જે મહિલા આરોગ્ય અને પોષણ જાગૃતિની મહત્વતા દર્શાવે છે। આ બંને મંડળો છેલ્લા 15 વર્ષથી ગણેશોત્સવ તેમજ ધૂળેટી જેવા ધાર્મિક તહેવારોની ઉજવણી રક્તદાન શિબિર જેવા માનવ જીવન બચાવવાના કાર્ય થકી કરી રહ્યા છે। શિબિરમાં રક્તદાન આયોજકો ભીખુભાઈ ભાવસારે પોતાનું 139મું તથા મિતેશ ભંડારીએ પોતાનું 119મું રક્તદાન કરી માનવ સેવા પ્રત્યેની પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી, તેમજ આ વિસ્તારના યુવાનોને રક્તદાન કરવા માટે સતત પ્રેરણા આપી હતી। નિયમિત રક્તદાતા પંકજ ભાવસારે આ શિબિરમાં પોતાનું 56મું રક્તદાન કર્યું હતું। રક્તદાન શિબિરમાં દાત્રી બ્લડ સ્ટેમ સેલ ડોનર્સ રજિસ્ટ્રી સંસ્થા સુરત શાખા તરફથી ઈશ્વરભાઈ સરતાનપરા તથા એમની ટીમ વિશેષ ઉપસ્થિત રહી 35 જેટલા ડોનરોના રજિસ્ટ્રેશન કરી તેમના ગાલના કોષના નમૂના પણ લીધા હતા। આ રક્તદાન શિબિરમાં વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળના પ્રમુખ સમીર મપારા, મહામંત્રી પ્રદીપ કોઠારી, વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષ જિગ્નેશ નંદા, સ્નેહ સેવા સંસ્થાના પ્રમુખ પિનાકિન કોઠી, પંકજભાઈ તેમજ વિનય પંચાલે ખાસ ઉપસ્થિત રહી મંડળની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। વલસાડ રક્તદાન કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર કમલ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમની કામગીરી શિસ્તબદ્ધ તથા સરાહનીય રહી હતી। સમગ્ર રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે ભીખુભાઈ ભાવસાર, મોન્ટુ ભંડારી, કિરણ ભંડારી, પરેશ પ્રજાપતિ, હિરેન ભંડારી તથા જયેશ મહેતા અને બંને મંડળના સૌ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી।